अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। प्रयत्न करशो तो तमने सफलता मळशे। प्रयत्न न छोड़वा। एक गाममां एक परिवारमांथी एक बाळकने भणवा माटे बेसाड्यो। प्रयत्नोनी वात तमने हूँ कहूं छुं। प्रयत्नो करवाथी शुं न थाय। ए बाळकने जेने भणवा माटे बेसाड्यो छे त्यारे ए समये ए बाळक भणवामां जरा रुचि नथी राखतो। એટલે એની સાથે ભણનારા જેટલા પણ બાળકો હતા એ પાસ થઈ અને આગળના ધોરણમાં જતા રહ્યા અને આ બાળક હજી ત્યાં એના એજ ક્લાસમાં વળી પાછા આગળની પરીક્ષા આવી। એની સાથે ભણનારા બધા આગળ જતા રહે છે પણ પોતે એના એજ ક્લાસમાં અને પછી અંતે એવું થયું કે એના મા બાપે પણ એને ભણવામાંથી ઉઠાડી લીધો અને જરા એને એકાદ બે શબ્દો એવા બોલ્યા। શિક્ષકોએ પણ કહ્યું કે હવે આ નથી ચાલે એમ ભણવામાં। એની સાથે ભણનારા જે વિદ્યાર્થીઓ આગળ જતા રહ્યા એ બધા એની મજાક મશ્કરી કરતા હતા। આ ભારતની ભૂમિનો સત્ય દાખલો છો। હું તમને જે કહી રહ્યો છું સત્ય ઘટના છે। તો એમાં બરાબર થયું એવું એ બાળકને જરા દુઃખ લાગ્યું એટલે એ છોકરો ઘરેથી કપડા લઈ અને નીકળી ગયો। ઘર છોડી દીધું, ચાલ્યો જાય છે, જંગલમાં ગયો। તરસ લાગી, એક કુવા પાસે ગયો। ત્યાં આગળ 4-5 બહેનો પાણી ભરી રહ્યા છે અને ગામડામાં પેલા જેને ખબર હશે, જોયું હશે અથવા તો ટીવીમાં જોયું હશે, અત્યારના છોકરાઓએ તો હવે નહીં જ જોયું હોય, વાસ્તવિક તો ઘટના નહીં જ જોયું હોય। કારણ કે અત્યારે તો હવે જ્યાં માટલું હોય ત્યાં જ સીધો પેલાના સમયમાં જ્યારે પાણી ભરવા જતા ત્યારે એક કુવા પાસે દોરડાથી એક વાસણને બાંધી અને એમાંથી એને લઈ એને પાણીને ખેંચતા। એટલે બાળક પાણી પી અને એક વૃક્ષ નીચે બેઠો છે। પનિહારો પાણી ભરે છે એટલે બાળકની નજર ત્યાં હતી એટલે બાળકે જોયું તો પેલું સામાન્ય દોરડું વારંવાર અંદર જાય છે, વારંવાર એ બહાર આવે છે અને એ અંદર નથી, બહાર આવે, બહારથી જ્યારે અંદર જાય છે ત્યારે એ સામાન્ય દોરડું એ કુવાના પાળ ઉપરની એક કાળમેંઢ જે પથ્થર, આપણી ભાષામાં પાકો પથ્થર, એ પથ્થરની સાથે ઘસાતું જાય છે। સામાન્ય દોરડું પથ્થરની સાથે ઘસાતા ઘસાતા પણ એ કાળમીંડ પથ્થરમાં પણ જગ્યા થઈ ગઈ, કાળમીંડ પથ્થર પણ ઘસાઈ ગયો। બાળકે નક્કી કર્યું કે જો આ સામાન્ય દોરડાથી આ પથ્થર જેવો પથ્થર જો ઘસાઈ જતો હોય તો પ્રયત્નો કરવાથી સફળતા મળે એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી। વળી પાછો ઘરે આવ્યો, વિદ્યા અભ્યાસ કરવા માટે બેઠો, ભણવા બેઠો છે અને ભણતા ભણતા પાસ થતો ગયો અને એમાં આગળ જતા જતા એટલો આગળ વધ્યો કે એનો એ બાળક વિદ્વાન પંડિત બન્યો અને એ જ બાળક જેને ભણવામાંથી કેટલાય વખતથી એને નાપાસ થયેલો માણસ અને એ જ દીકરો, એ જ બાળક આગળ જતા વિદ્વાન પંડિત બન્યો। એમણે જ આ દુનિયાને 2 સારામાં સારા પુસ્તકો આપ્યા, સંસ્કૃત ભાષાના, એક મુગ્ધબોધ અને એક લઘુ સિદ્ધાંત કૌમુદી। આ 2 પુસ્તકો, એમાં લઘુ સિદ્ધાંત કૌમુદી એટલે સંસ્કૃતનું વ્યાકરણનું પુસ્તક છે અને એ બાળકનું નામ હતું વરદરાજ। મારો મૂળ કહેવાનો ભાવાર્થ છે કે પ્રયત્નો કરવાથી માણસને સફળતા મળે જ છે। જો પ્રયત્નો કરે તો સફળતા મળે, એમાં સંશય નથી। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।